જય માતાજીને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવવાનું છે ફાંગની ભાજી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે ફાંગના પાંદડા લઈ લીધા છે, એને આપણે પાણીમાં નાખીને ધોઈ આ રીતના નાખીને ધોઈ નાખવાના। કારણ કે આપણે આ ઝાડવા ઉપરથી ને એક નીચેથી હોય ને એમાં ધૂળ ને એવું છાંટ્યું હોય, એટલે પેલા એને ધોઈને સાફ કરી નાખવાના હરખા। આ રીતના સાફ કરી નાખવાના પાણીમાં નાખી। પાંદડા આપણે કૂણા જેવા લેવાના, બહુ મોટા નહીં લેવાના। અને મિત્રો, એક ચોમાસામાં આ સ્પેશિયલ રેસીપી એકવાર જરૂરથી ઘેરે ટ્રાય મારજો, બહુ મસ્ત બને છે। જગવી નાખ્યો છે, પછી પાણી મૂકી દીધું છે આપણે। આ રીતનું એટલું પાણી રાખવાનું। હવે એને આપણે ગરમ થવા દઈએ, પછી ભાજીના પાંદડા એની અંદર નાખશું આપણે। હવે આપણે આંધણ થઈ ગયું છે, હવે એમાં ફાંગીના પાંદડા નાખી દેવાના અને એને બાફા મૂકી દેવું આપણે। આ રીતના નાખી દેવાના। હવે આપણે પાંદડા નાખી દીધા છે, હવે એના ઉપર આપણે મીઠું નાખી દેવું। આ રીતનું જરૂર પૂરતી મીઠું નાખી દેવાનું આપણે। હવે આપણી ભાજી સડી ગઈ છે, આ રીતની જોઈ શકો છો તમે। એટલે આપણે એને સેજ આ રીતનો ચમચો મારીને થોડીક પાનને સેજ ભાંગી નાખવાના। આ રીતના ચમચો મારીને પાનને થોડાક આપણે ભાંગી નાખ્યું। અને આપણે આ રસાવાળી ભાજી કરવાની છે, એટલે થોડુંક એમાં પાણી પણ આપણે લઈ લેવાનું। હવે આપણે ભાજી બફાઈ ગઈ છે, હવે એમાં આપણે હળદર નાખી દેવું, પછી નાખી દેવું ધાણા જીરું, અને પછી આપણે એમાં લાલ મરચું નાખી દેવું। જેટલું આપણે તીખું ખાતો હોય એટલું રીતનું મરચું નાખવાનું। અને પછી થોડીક એમાં આપણે હિંગ નાખી દેવું। અને પછી આપણે એને મિક્સ કરી લેવું આ રીતનું। આ રીતનું આપણે મિક્સ કરી લેવાનું। બધું મરચું બરચું આપણે આમ ગાળવીને હરખું હળદર ને ધાણા જીરું ને એક રહ કરી નાખવાનું આ રીતનું। હવે આપણું મિક્સ થઈ ગયું છે, આપણે તેલ મૂકી દીધું છે। હવે આપણું જ્યાં લગી તેલ આવી જાય ત્યાં લગી આપણે ઘડીક રાહ જોવું, પછી આપણે એમાં લસણ એડ કરશું। તેલ આવી ગયું છે, એમાં આપણે લસણ એડ કરી દેવાનું આ રીતનું। અને જ્યાં લગી આપણું લસણ લાલ ન થાય ત્યાં લગી આપણે ઘડીક એને સડવા દેવું। હવે આપણું લસણ લાલ થઈ ગયું છે, હવે આપણે આ રીતનો વઘાર કરી નાખવાનો।
હવે આ રીતનું આપણે મિક્સ કરી નાખીએ એને. હવે આપણે આ ભાજી આંધણ એટલું સડી ગયું છે. હવે આપણે એમાં છાશ એડ કરી દેવું. હવે એમાં આપણે થોડીક છાશ એડ કરી દેવાની આ રીતની. છાશ એડ કરીને પછી આપણે મિક્સ કરી લેવું થોડુંક. હવે આપણે આ ગ્રેવી વાળી ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો એટલી ગ્રેવી રાખવાની છે આપણે, તમે જોઈ શકો છો. આ રીતની ગ્રેવી છે આપણી. હા, એટલે આપણે ગ્રેવી રાખેલ છે, જોઈ શકો છો. અને હવે આપણે ગેસ બંધ કરી દેવું. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ લાઈક કરજો અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.